ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી આ એક અગત્યના નવા સેશન સાથે આપની સાથે આવ્યો છું. આ સેશનમાં તો કે આપણે ગ્રામ સેવક જે હાલમાં ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ જેમાં તો કે 500 જગ્યા ઉપર ભરતી આવી છે એના રિલેટેડ તો કે આપણે અહીંયા વાતચીત કરવાની છે. આ સેશનમાં તો કે આપણે જે ગ્રામ સેવકની પ્રીવિયસ ભરતી એટલે કે તમને ખબર છે 2021-22માં પંચાયતની બધી ભરતીઓ આવેલી જેમાં તલાટી મંત્રી, જુનિયર ક્લાર્ક આ બધી ભરતી આવી. ઘણા ટાઈમ પછી પાછી આ પંચાયતમાં ભરતી આવી છે. જગ્યાઓ ક્યાંય ને ક્યાંય ઘટી છે. ગ્રામ સેવકમાં ખાસ કરીને ઘટી છે. ગયા વખતે તમે જોયું તો કે 1571 જગ્યા હતી, આ વખતે 500 જગ્યા આવી છે. અહીંયા તો કે અહીંયા પરીક્ષા પેટર્ન ચેન્જ થઈ. ત્યારે 100 માર્કનું પેપર હતું, અત્યારે તો કે 200 માર્કનું પેપર થઈ ગયું. ત્યારે ઓફલાઈન પરીક્ષા હતી, આ વખતે તો ઓનલાઈન ઓફલાઈન બેમાંથી એક પણ ઓનલાઈન આવવાની શક્યતા છે. એટલે ઘણા બધા વેરિયન્ટ આવ્યા છે. તમે જો ત્યારે 40%નો કોઈ ક્રાઇટેરિયા નહોતો, અત્યારે 200 માર્કની પરીક્ષામાં તમારે 40% લાવવા ફરજિયાત છે. 500 જગ્યા અહીંયા ક્યાંય ને ક્યાંય એગ્રીમાં તમારી પાસે ડિગ્રી હોય એટલે તમે ફોર્મ ફિલિંગ કરી શકો. ટેકનિકલ ભરતી અને એક સારી તક છે કે ભાઈ જો તમે સારી તૈયારી કરો તો તમને પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડના અંતર્ગત આ ગ્રામ સેવકમાં એકદમ રૂરલ એટલે કે ગ્રામીણ એરિયામાં કામ કરવાની સારી તક મળે. વાત કરીએ તો કે ભાઈ અહીંયા આપણે પ્રીવિયસ યરનું કટ ઓફ છે એની વાતચીત કરવાની છે. એક રેફરન્સ તરીકે આપણે લેવાનું છે. અહીંયા જો કોઈ પણ તૈયારી કરતા હોય ને આપણે તો એનું બધું એનાલિસિસ કરવું પડે. એના પીવાયક્યુ જોવા પડે, એનું સાથે સાથે કટ ઓફ જોવું પડે. હવે આ કટ ઓફ થોડું તમને રિલેટેડ છે. એનું રીઝન એ છે કે ગયા વખતે 100 માર્ક હતા, આ વખતે 200 છે એટલે તમને એટલું કામનું નહીં. પીવાયક્યુ જો તો તમને જે 2021-22ના પીવાયક્યુ છે એટલા અનુકૂળ નહીં આવે. પણ હમણાં રિસન્ટલી તમે જો દિવ્યાંગની ભરતી છે એના ગ્રામ સેવકના પેપરમાં જે આ પીવાયક્યુ છે એ તમને ઉપયોગી થાય. તો અહીંયા થોડું આપણે જોઈ લઈએ કે ભાઈ ગયા વખતે કટ ઓફ કેટલું હતું. તો કટ ઓફ એકંદરે ટેકનિકલ ભરતી ને ત્યારે તો કે ભાઈ આજથી 3-4 વર્ષ કે 5 વર્ષ પહેલાનું તમે જુઓ તો ત્યારે એટલું કોમ્પિટિશન નહોતું. અત્યારે ડે ટુ ડે કોમ્પિટિશન એ કોમ્પિટિટિવ એક્ઝામમાં વધતું જાય છે. એટલે અહીંયા તો કે કોમ્પિટિશન તો રહેશે જ. કેમ કે અહીંયા આ એટલા વર્ષનો ગેપ છે, એમાં ઘણા બધા ડિગ્રીવાળા આવ્યા હશે, એગ્રીવાળા સાથે સાથે તો કે તૈયારી કરવાવાળો વર્ગ હશે. તો સરકારી નોકરીને ભાઈ કોણ ના તૈયારી કરે. 500 જગ્યા, ગયા વખતે 1571 જગ્યા હતી. તો આ વખતે જગ્યા ઘટી છે, 3 ગણાથી પણ ઓછી જગ્યા છે અત્યારે. ગયા વખતે 1571 એટલે કે સારામાં સારી જગ્યા હતી. છેલ્લું તો કે હવે મેન તો કે ભાઈ તમારી પાસે ડિગ્રી છે તો પહેલાં ફોર્મ ભરી દેવું. છેલ્લી તારીખ 7/5 છે. 7/5 સુધી નહીં જતા. ફોર્મ કઈ રીતના ભરવું હોય આપણા વિડીયો સેક્શનમાં છે, ત્યાંથી તમે ફોર્મ ફિલિંગ ઓજસ ઉપર ભરાય છે. તમારા ઘર બેઠે તમે ઓજસ સાઇટ ઉપર જઈ અને ઘર બેઠા તમે મોબાઈલમાંથી ફોર્મ ફિલિંગ કરી શકો. જો કે આપણે આમાં બધા ફોર્મ ગુજરાતના આમાં જ ભરીએ એટલે તમને તકલીફ નહીં આવે એટલી બધી. સાથે તો કે ભાઈ આ બેચલર ડિગ્રી તમારી એગ્રીમાં કોઈ પણ હોય, ડિપ્લોમા કે, તો તમે ફોર્મ ફિલિંગ કરી શકો. કોમ્પ્યુટર નોલેજ બેઝિક હોવું જોઈએ અને ગુજરાતી હિન્દી હોય એટલે તમે ફોર્મ ફિલિંગ કરી શકો. તો કરી દેજો જેને બાકી હોય એને. સાથે અહીંયા ઉંમર 18 થી 35 વર્ષ હોવી જોઈએ. ફી ₹100 પ્લસ જે સર્વિસ ચાર્જ છે જનરલ કેટેગરીની છે, બાકી કોઈને ફીઝ પે કરવાની નથી. અહીંયા જગ્યાઓ 500 છે, એમાંથી 3 જિલ્લા છે. એમાં સૌથી વધારે 204 જેવી જગ્યા તો કે છોટાઉદેપુરમાં 43, સુરતમાં 70, દાહોદમાં 50 અને આણંદમાં 41. આ 4 જિલ્લામાં જ 204 જગ્યા છે. એટલે કે સૌથી વધારે જગ્યા 4 જિલ્લામાં જ છે. અહીંયા તો કે જનરલ કેટેગરીની 264 જગ્યા, જેમાં ફિમેલ માટે 83, એસટીમાં 101, ફિમેલ માટે 30, એસસીબીસીમાં 70, ફિમેલ કેન્ડિડેટ માટે 20, ઈડબ્લ્યુએસમાં 47, જેમાં ફિમેલ કેન્ડિડેટ માટે 9, એસસીમાં 18, જેમાં ફિમેલ કેન્ડિડેટ માટે 5 જગ્યા છે. કુલ જગ્યાઓ અને મહિલાઓ માટે જે અનામત છે જગ્યા વાઇઝ અહીંયા બધી જોઈ લીધી. અહીંયા મહિલાઓ માટે પણ તમે જો 9, 20, 30, 83 તો કે સારી જગ્યા છે. સાથે એક સર્વિસમેન માટે 43 જગ્યા અને અહીંયા તો કે પીડબ્લ્યુ દિવ્યાંગ ઉમેદવારો માટે પણ અહીંયા 27 જગ્યા છે. આ 500 જગ્યામાં છે. સાથે તો કે પરીક્ષા સીબીઆરટીથી આ વખતે લેવાની પૂરેપૂરી શક્યતા છે. ઓએમઆર એમાં લખ્યું છે ઓએમઆર અથવા સીબીઆરટી, પણ હમણાં રિસન્ટલી જેટલી પણ દિવ્યાંગની જે ભરતીઓ થઈ છે એમાં પરીક્ષા ઓનલાઈન લેવાયેલી છે. એટલે પેટર્ન તો કે તમારી પરીક્ષા ઓનલાઈન આવવાની શક્યતા છે. અહીંયા તો કે ફોર્મ ભરતી વખતે તમારે ખાલી ફોટો, સાઇન, તમારા ડોક્યુમેન્ટ અને મોબાઈલ નંબર ને ઈમેલ આઈડી એટલી વસ્તુ હોય ને તમારો મોબાઈલ હોય એટલે તમે ફોર્મ ફિલિંગ કરી શકો. બીજું કંઈ વસ્તુ અહીંયા જોશે નહીં. સાથે સાથે તો કે હવે છેલ્લી તારીખ સુધી ના જવાય એની પહેલાં તો કે એની પહેલાં ફોર્મ ફિલિંગ કરી દેવાય અને તૈયારી પણ અત્યારથી જ ચાલુ કરી દેવાય. કંઈ પણ વસ્તુ ક્યાંય ડોક્યુમેન્ટમાં કંઈ પ્રોબ્લેમ હોય તો 7 તારીખ પહેલાં સુધારી અને ફોર્મ ફિલિંગ કરી દો. હવે આ સૌથી મોટો વેરિયન્ટ છે. એટલે કે ફરક આ જ છે. જો ગયા વખતે 100 માર્કનું પેપર હતું, 100 ગુણનું. અહીંયા તો કે અહીંયા કોઈ પણ 40%નો ક્રાઇટેરિયા કે એવું કંઈ નહોતું. આ વખતે 200 માર્કનું પેપર છે, 40% ફરજિયાત લાવવાના. એટલે એનો મતલબ 80 માર્ક તો તમારે લાવવા જ પડશે. 80 ની ઉપર, 80 અથવા 80 ની ઉપર કટ ઓફ રહે, પણ એની નીચે કટ ઓફ જશે નહીં.
બીજું અહીંયા ફરક શું થયો કે ગયા વખતે નોન ટેકનિકલ 50 માર્કનું હતું, આ વખતે 100 માર્કનું થઈ ગયું. ગયા વખતે ટેકનિકલ 50 માર્કનું હતું, આ વખતે 100 માર્ક. ગયા વખતે 100 માર્ક હતા, આ વખતે 200 માર્ક થઈ ગયા ને 3 કલાક થઈ ગઈ. તો અહીંયા ક્યાંય ને ક્યાંય ચેન્જીસ થયો છે. આ સૌથી મોટું ફેક્ટર છે કે ભાઈ 80 માર્ક તો કમ્પલસરી લાવવાના જ. બીજું કે 200 માર્કનું પેપર 80 માર્ક કમ્પલસરી લાવવાના એ તો છે જ. સાથે સાથે તો કે ભાઈ આ જો CBRTથી આ પરીક્ષા થઈ તો એમાં પણ થોડો તો કે તમને થોડું લેવલ લાગે, મીન્સ થોડું તમને ડિફરન્ટ પડશે કે ઓનલાઈન દેવી ઓફલાઈન દેવી, તો આમાં પણ ફરક પડે. 3 વર્ષ એટલે કે 2021-22માં ભરતી છેલ્લી એમાં તો કે એમાં 1571 જગ્યા. હવે 21-22 થી ગણીએ તો કે 4 થી 5 વર્ષ જેવું ગણીએ આપણે ઓનર. 5 વર્ષમાં ઘણા બધા લોકોએ ડિગ્રી આમાં BRS આ તે એગ્રીમાં લઈ લીધી હશે, ડિપ્લોમા કર્યું હશે. એટલે કે નવા વર્ગ જે નવો વર્ગ છે, નવી તૈયારી કરવાવાળો વર્ગ છે એ પણ અહીંયા હશે, જૂનો વર્ગ એ હશે. એટલે ને જગ્યાઓ ઓછી એટલે કોમ્પિટિશન તો રહેશે અહીંયા. આગળ વાત કરીએ તો કે ગયા વખતનું મેરિટ જોઈ લઈએ કે ભાઈ 100માંથી કેટલું મેરિટ હતું. 100માંથી મેરિટ છે એકંદરે ત્યારે તો કે તમને ખબર છે ત્યારે પેપર જે આપણે હસમુખ પટેલ સાહેબ છે ત્યારે તો કે ત્યારે અધ્યક્ષ હમણાં હતા ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડના. તલાટી મંત્રીનું પેપર એ તમને ખબર છે ભૂકા કાઢી નાખે એવું કાઢ્યું હતું. બધા પેપર થોડા લેવલવાળા હતા. તલાટી મંત્રીમાં 50 અને 45 મેરિટ આવી ગયું હતું. પછી તો કે આ ભરતીઓમાં આ ફાઇનલ મેરિટ હતું. પછી મેરિટમાં નીચે પણ ગયું. તમને ખબર હોય તો હમણાં સુધી આનું વેઇટિંગ લિસ્ટ ચાલ્યું હતું. ઘણા બધાનું વેઇટિંગમાં વારો આવી ગયો છે. વેઇટિંગ લિસ્ટ જનરેટ થયા હતા. આનાથી પણ નીચે કટ ઓફ ગયું હતું વેઇટિંગ લિસ્ટમાં. હવે કટ ઓફની વાત કરીએ તો જનરલ કેટેગરીનું 49 કટ ઓફ હતું, SC મેલનું 37, SC BC મેલનું 39, જનરલ ફિમેલનું 47, SC ફિમેલનું 36, SC BCનું 34, EWS મેલનું 42, ST મેલનું 33, PW દિવ્યાંગ ઉમેદવારોનું 16, EWS ફિમેલનું 38, ST ફિમેલનું 33 અને એક્સ સર્વિસમેનનું 17. એટલે અરાઉન્ડ જનરલ કેટેગરીનું 50%ની આસપાસ કટ ઓફ હતું. ને એ તો કે આમાં પણ પછી વેઇટિંગ લિસ્ટ છે જનરેટ થયા. હમણાં સુધી વેઇટિંગ લિસ્ટ છે તલાટી મંત્રીમાં બધામાં તમને ખબર હોય તો વેઇટિંગ લિસ્ટ વાળા જે લોકો છે એમને બોલાવેલા. 2 વર્ષની ગાઈડલાઈન હતી પણ એનાથી પણ વધારે આ લોકોએ જનરેટ કર્યા અને બધાને બોલાવ્યા. એટલે કટ ઓફ ક્યાંય ને ક્યાંય જોઈએ તો ત્યારે ઓછું હતું પણ પેપર એ ભાઈ એ ટાઈમે તો કે સારા પેપર નીકળ્યા હતા, લેવલવાળા પેપર નીકળ્યા હતા. અને તો કે આને ખાલી રેફરન્સમાં લઈ શકીએ, આ કંઈ એટલું બધું કામનું નહીં. હા માની લો કે હું તમને એમ કહું કે 100 માર્કની પરીક્ષા હોત તો થોડું ઘણું કામમાં આવત. કેમ થોડું ઘણું કેમ કહું છું કે માની લો કે આ 100ની હતી ને આ વખતે 100ની હોત તો થોડું ઘણું કેમ કામ આવત? કેમ કે વચ્ચે ગેપ છે. તમે જુઓ વચ્ચે ગેપ કેટલો છે તો કે આ ભરતી 2021-22માં આવી હતી. હવે તો કે હવે 21-22 પછી તો કે 4-5 વર્ષ ને 4-5 વર્ષ એટલે મોટો ગેપ કહેવાય. અત્યારે ડે ટુ ડે કોમ્પિટિશન કેવું વધે છે તમે જાણો છો સારી રીતના. કોમ્પિટિશન વધતું જાય છે, નવો વર્ગ આવતો જાય છે. એટલે કોમ્પિટિશન વધ્યું એટલે કે અહીંયા કટ ઓફને ખાલી આને આપણે રેફરન્સ તરીકે જોઈ શકીએ કે આ હતું. હવે આ વખતે તો કે 200 માર્ક, કોમ્પિટિશન જગ્યાઓ ઓછી, 500 જગ્યા. પછી પાછી પરીક્ષા છે એ પણ ઓનલાઈન થવાની શક્યતા અને સાથે સાથે નવો વર્ગ ઉમેરાણો, કોમ્પિટિશન પણ અહીંયા રહેશે. એટલે કે તમારે એક પદ્ધતિસરની તૈયારી કરવી પડશે અહીંયા. પદ્ધતિસરની તૈયારી માટે તો કે ભાઈ ત્યારે એવું હતું કે 60+ સ્કોર લઈને આપણે ચાલીએ તો ત્યારે સિલેક્શન થઈ જાય, કેમ કે જગ્યાઓ વધારે હતી. ટેકનિકલમાં તો કે ક્યાંય ને ક્યાંય તમે સારું કરો અને 60 ઉપર 100માંથી 60 ઉપર લઈ આવો એટલે થઈ જાય. એ ટાર્ગેટ સાથે જે લોકો ગયા હતા જેને 50 આવ્યા એનું સિલેક્શન થઈ ગયું. પણ આ વખતે તો કે આ વખતે તમારે ક્યાંય ને ક્યાંય તો કે સારો ટાર્ગેટ લઈને ચાલવું પડશે. તમારે તો કે તમારે સ્કોર બૂસ્ટર જેમ કે તમારે ટેકનિકલ જે સબ્જેક્ટ છે એને પરફેક્ટ પાવરફુલ બનાવવો પડશે. રોકડિયા માર્કવાળા જે ગુજરાતી અંગ્રેજી છે એની ઉપર ધ્યાન દેવું પડશે. સાથે ગેમ ચેન્જર કૃષિ અને જે કૃષિને લગતા જે ટેકનિકલ છે એ જ અગત્યના છે. અહીંયા જે લોકો BSc કરીને એગ્રીમાં ગયા હશે, જે લોકોનું તો કે મેથ્સ રિઝનિંગ સારું હશે તો એમને તો કે એમને ક્યાંય ને ક્યાંય મેથ્સ રિઝનિંગમાં બેનિફિટ થશે. પણ જે લોકોએ BRS કરેલું હશે, આર્ટ્સ અને કોમર્સ બેકગ્રાઉન્ડથી રિલેટેડ હશે તો એમને ક્યાંય ને ક્યાંય ગણિત રિઝનિંગ છે અઘરું પડશે. તો એને પણ તમારે પરફેક્ટ કરવું પડશે, કેમ કે તમે તો ક્યાંય ને ક્યાંય પછી તમે છૂટી જશો મેરિટમાં. તો તમારે બધા સબ્જેક્ટ ઉપર બધા ઉપર ધ્યાન આપવું પડશે અને તમારે એક પ્રોપર તૈયારી કરવી પડશે. સાથે સાથે તો કે અહીંયા તમારે મોક ટેસ્ટ આપતી રહેવી પડશે, ફૂલ મોક ટેસ્ટ વારંવાર તો કે MCQ સોલ્વ કરતા જવા, થિયરિકલ પોર્શનની વાત તો જવાનો. એની સાથે સાથે ઓલ્ડ પેપરમાં ખાસ જે દિવ્યાંગ લોકોની ભરતી છે એના પેપર હોય તો એ, અને એને ના હોય તો તમારા જે ઓલ્ડ પેપર એટલે કે જે ગઈ ભરતી છે એને પણ થોડા ધ્યાનમાં લઈ લો. સાથે તો કે મોક ટેસ્ટ આપતા રહો. મોક ટેસ્ટ જેટલી વધારે આપશો એટલો તમારા માટે બેનિફિટ છે. અને ગ્રામ સેવકની જો પદ્ધતિસરની તૈયારી કરવી હોય તો એના માટેની 3 બેન્ચ એટલે કે 3 વેરિયન્ટ બેન્ચ આપણી ત્યાં લોન્ચ કરેલી છે. હવે આમાં વિથઆઉટ બુક એટલે શું તો કે ઓનલી તમને લેક્ચર મળે 2999માં, જે લાઈવ પ્લસ રેકોર્ડેડ ફોર્મમાં મળે. અહીંયા વિથ ટેકનિકલ બુક એટલે તો કે ગ્રામ સેવકની 100 માર્કની તમને ટેકનિકલ બુક લેક્ચરની સાથે મળે.
તો PDF મટીરિયલ લેક્ચર ને બધી લાઈવ પ્લસ રેકોર્ડેડમાં મળે. અહીંયા વિથ ઓલ કોમ્બો એટલે તો કે તમારો સંપૂર્ણ 200 માર્કનો બધો સિલેબસ કવર થાય, જેમાં તમને 5 બુકનો કોમ્બો મળે અને 4999માં લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર એ મળે. આનો ડેમો છે યુટ્યુબમાં, આપણી જે યુટ્યુબ ચેનલ છે એમાં, તો કે યુટ્યુબ ચેનલમાં દરરોજ 7:30 વાગે જે ગ્રામ સેવક છે એનો ડેમો સેશન ચાલે છે. આના સેશન જે છે તમે એટેન્ડ કરો. પ્રીવિયસ સેશન છે પ્લે લિસ્ટમાં અપેડાઈ છે, પ્લે લિસ્ટમાં જઈ અને ત્યાં તમે જોઈ લો. તમને જો અનુકૂળ આવે કે હા નહીં બરાબર છે આમ છે, તો તમે જોઈન કરી શકો છો. જોઈન થવા માટે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, ત્યાંથી જોઈન થઈ શકો, અથવા અમારા હેલ્પલાઇનમાં કોલ કરીને તમે ત્યાંથી જોઈન થઈ શકો. બાકી તમારા કંઈ ડાઉટ કરી કંઈ પણ હોય તો પણ તમે હેલ્પલાઇનમાં કોલ કરીને જાણી શકો છો. તો આ રીતના તો કે ભાઈ જોઈન થવો ન થવો આ બધી વસ્તુ છે તમારી ઉપર ડિપેન્ડ છે, તમારે કઈ રીતના કરવું એ છે. પણ એક સારું કે ભાઈ ઘણા ટાઈમ પછી જગ્યા એવી ભવિષ્યમાં ક્યારે આવે કેટલી આવે એનું કોઈ નક્કી નહીં, પણ એક સારી જગ્યા એવી છે, તમારી પાસે ડિગ્રી છે, તમે ફોર્મ ભર્યું છે, તો એક સારી તૈયારી કરો. પ્રોપર તૈયારી સાથે આ 500 જગ્યામાં તમારી ક્યાંય ને ક્યાંય એક જગ્યા તો કે પાકી કરી નાખો. પણ એના માટે પ્રોપર તૈયારી જોશે, એવું નહીં કે ભાઈ ડાયરેક્ટ થઈ જાય. તો તૈયારી પરફેક્ટ કરજો. અને આવા જ ફરી નવા કોઈ સેશનમાં આપણે ફરીથી મળશું, કેમ કે અહીંયા તો કે આપણે અવારનવાર અલગ અલગ સેશન લાવીએ છીએ, લાવતા રહેશું અને સાથે રહેશું. અને ઇન્ફોર્મેટિવ સેશનની સાથે સાથે આપણે તો કે ભાઈ ડેમો લેક્ચર એ પ્રોવાઈડ કરીએ છીએ યુટ્યુબમાં. તો બધા જોતા રહો, જાણતા રહો. અને જો સેશન પસંદ આવ્યું હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહો. અને આવા જ ફરી કોઈ નવા સેશનમાં મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.